સુપર ટેસ્ટી અને ચટપટી એવી ખજૂર લીંબુની ચટણી બનાવીશું। આ ચટણી છે ખૂબ જ ઓછા સમયમાં બની તૈયાર થઈ જાય છે। તેના માટે એક નાના પેનમાં મેં 1 ગ્લાસ જેટલું પાણી લીધું છે અને પાણીને 1 થી 2 મિનિટ માટે ગરમ થવા દઈશું। હવે પાણી ગરમ થઈ ગયા બાદ તેમાં નાનો બાઉલ જેટલો મેં ખજૂર લીધો છે, હવે તેમાં એડ કરી દઈશું અને 2 થી 3 મિનિટ માટે ખજૂરને ગરમ થવા દઈશું અને ખજૂર સોફ્ટ થાય ત્યાં સુધી એને કૂક કરી લઈશું। ખજૂરની ચટણી બનાવવા માટે અહીં તમે ગરમ પાણીમાં આવી રીતના ઉકાળીને ચટણી બનાવશો તો ખજૂરની ચટણી છે એ ફટાફટ બનીને તૈયાર થઈ જશે। હવે આપણે ખજૂર છે એ સોફ્ટ થઈ ગયો છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ખજૂર ઠંડો થઈ જાય પછી પાણી સહિત જ આ ખજૂરને પીસી લેવાનું છે। તો તમે જોઈ શકો છો ખજૂરને મેં મિક્સર જારમાં સારી રીતના પેસ્ટ બનાવી લીધી છે। હવે વધુ ટેસ્ટ બનાવવા માટે એ જ પેનમાં મેં ગરમ મસાલો 1 ચમચી જેટલો ગરમ મસાલો નાખ્યો છે। ત્યારબાદ ½ ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર। શેકેલા જીરાના પાવડરથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। આ ચટણી એકદમ ચટપટી અને ટેસ્ટી બની જશે। એક જ ચટણીમાં 3 ફ્લેવર આવશે, તીખો, મીઠો અને ખાટો એવી 3 ફ્લેવરવાળી એક જ ચટણીમાં 3 અલગ અલગ ટેસ્ટ મળશે। હવે અહીં મેં લાસ્ટમાં 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કર્યું છે। હવે ચમચીની મદદથી સારી રીતના મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો ચટણીનો કલર છે એકદમ મસ્ત આવી ગયો છે। હવે ત્યારબાદ 1 નંગ જેટલો મેં લીંબુનો રસ એડ કર્યો છે। ઘણા લોકોને છે ને આંબલી છે એ માફકમાં નથી આવતી હોતી, તો તમે આવી રીતના ખજૂર અને લીંબુની ચટણી બનાવી શકો છો। ખજૂર અને આંબલીની ચટણી સેમ જ હોય છે, આંબલીની જગ્યાએ તમે આવી રીતના લીંબુ નાખી શકો છો અને આ ચટણીને તમે એકદમ ઉકાળી અને બધું જ પાણી બળી જાય અને ઘટ થઈ જાય બાદ તમે એને ફ્રીઝમાં 10 થી 12 દિવસ માટે તમે ફ્રીઝમાં એરટાઇટ બરણીમાં રાખી શકો છો। જ્યારે આ ચટણી છે સમોસા, ભજીયા, ઇવન કોઈ પણ ચાટમાં પણ એટલી જ ટેસ્ટી લાગે છે। હવે આપણે આ ચટણીને ઉકળવા દઈશું। તો તમે જોઈ શકો છો મસ્ત એવી ઘટ્ટ આપણી આ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણી ચટણી છે એ તૈયાર થઈ ગઈ છે। હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું। હવે ચટણીને ઠંડુ થવા દઈશું। જેમ ચટણી ઠંડી થશે એમ વધારે ઠીક થઈ જશે। તો મસ્ત એવી ચટપટી અને તીખી એવી આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। મારી રેસીપીને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો। હવે ચટણી છે આપણી ઉકળી ગઈ છે, તો તમે જોઈ શકો છો મસ્ત એવી અને ઘટ્ટ પણ એકદમ થઈ ગઈ છે। હવે અહીં ગેસની ફ્લેમને બંધ કરી અને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું। તો ખૂબ જ ટેસ્ટી અને ચટપટી એવી આપણી ખજૂર અને લીંબુની ચટણી બનીને તૈયાર છે। મારી રેસીપીને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ।